નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે। તારીખ 31 માર્ચ 2024ને વાર રવિવાર। આ વિડીયોની અંદર આપણે ચર્ચા કરીશું કે એપ્રિલ મહિનામાં કપાસનો ભાવ 2000ની સપાટીએ પહોંચશે, તેના વિશે ચર્ચા કરીશું આજના વિડીયોમાં। તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો। તો ચાલો મિત્રો કપાસની બજારની વિશે શરૂ કરીએ આજનો વિડીયો। કપાસના બજારમાં થાક ખાતી હોય તેવું લાગી રહ્યું છે। કોટન માર્કેટ યાર્ડની આધારભૂત વિગતો મુજબ ગત વર્ષના સમયે 200 લાખ ગાંસડી રૂનો નિકાસ બજારમાં ઠલવાઈ ચૂક્યો હતો। તેની સામે ચાલુ વર્ષે ખેડૂતોની વેચવાલી સતત શરૂ રહેતા અત્યાર સુધી 287 લાખ ગાંસડીઓ રૂ બને તેટલો કપાસ બજારમાં ઠલવાઈ ચૂક્યો છે। તો મિત્રો એ જ રીતે ગત વર્ષે 9 લાખ ગાંસડી નિકાસ સામે ચાલુ વર્ષે 21 લાખ ગાંસડી રૂનો નિકાસ થઈ ચૂક્યો હતો। આ સમયે ન્યૂયોર્ક વાયદો 103 સેન્ટ જોવા મળ્યો હતો, તે ફરી ઘટીને 90 સેન્ટની સપાટીએ પહોંચી ગયો છે। તો ખેડૂત મિત્રો ફેબ્રુઆરી મહિનામાં કોટન બજારમાં તેજ ગતિએ આગળ વધી હતી, પરંતુ માર્ચમાં ફરી સુધરેલા બજારો ઘટાડો જોવા મળ્યો છે। એટલે કે માર્ચ મહિનાની અંદર કપાસના ભાવમાં ખૂબ જ મોટો ઘટાડો જોવા મળ્યો છે। કોટન બજારમાં વર્તુળમાંથી મળતી માહિતી મુજબ વર્તમાન ભાવ લાંબી વધઘટ થવાની જગ્યાએ દેખાતી નથી। કપાસ વિદેશની બજારમાં પણ ઘટવા લાગ્યા છે, તેથી બજાર નીચે આવી છે। આપણે ત્યાં ગત વર્ષની તુલનાએ કપાસનો પાક ઓછો હોવા છતાં પણ નિકાસની ન થતા તો ભાવ મળી રહ્યા નથી। તો મિત્રો હવે ચર્ચા કરી લઈએ કે એપ્રિલ મહિનામાં કપાસના ભાવમાં તેજી આવશે। તો આપણે ત્યાં જ ખેડૂતો ઘરમાં કપાસને સાચવીને બેઠા છે, તેઓ વધુ સારા ભાવ માટે રાહ જોઈ રહ્યા છે, પરંતુ બજાર સુધરે એવા કોઈ એંધાણ દેખાતા નથી। તો મિત્રો કોટન યાર્ડ અને કાપડની ડિમાન્ડ જોઈએ તેવી જોર પકડતી નથી, તેથી કપાસના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે। કપાસના માર્કેટ યાર્ડ સપોર્ટ કરતા તેવા કોઈ પરિબળો દેખાતા નથી, તેથી કપાસના ભાવમાં કોઈ વધારો થવાની હાલ તો કોઈ સંભાવના રહેલી નથી। તો મિત્રો છેલ્લા સપ્તાહે ખેડૂતોને આગામી ખરીદ સિઝન કપાસ કે વધુ મગફળી વાવવું તેના સવાલ પૂછવામાં આવ્યા તો ખેડૂતોએ પણ માથું ખંજવાળતા બંને પાક બજારમાં દમ ન હોવાની નક્કી કર્યું છે। ખેડૂતોનું કહેવું છે કે બંને પાકમાં કોઈ પણ સારા ભાવ મળતા નથી। આમ ખરીફ વાવેતરમાં કપાસનું જોર રહેશે કે મગફળીનું જોર રહેશે તે નક્કી થતું નથી। તો મિત્રો માર્ચના એન્ડિંગમાં વેકેશન પૂર્વે કપાસની બજારમાં નરમાઈનો માહોલ છવાયો છે। હાલ દરરોજ 70 લાખ હજાર ગાંસડી રૂ બને એટલા કપાસની આવકો થઈ રહી છે। તે વેકેશન ખુલ્યા પછી એપ્રિલ મહિનામાં વધીને 80 લાખથી 90 લાખ ગાંસડીઓ રૂ બની શકે છે, એટલા કપાસની આવકો થવાની ધારણા બજારમાં હાલ તો રહેલી છે, નિષ્ણાતો દ્વારા કહેવામાં આવી રહ્યું છે। તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આ ચેનલ દ્વારા કપાસને લગતી તમામ માહિતી જણાવવામાં આવતી હોય છે, તેથી ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો। તો આજના વિડીયોમાં બસ આટલું જ। જય જવાન જય કિસાન।